હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું ચીકુની ગુલ્ફી। તો ચીકુની ગુલ્ફી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે। હું સ્ટોર કરું છું એ લીધેલા છે। આ ચીકુ બરફ જામી ગયો, ટુકડા કરી અને બોક્સમાં ભરી દીધેલા છે। તો એક બાઉલ, અડધો બાઉલ આપણે ચીકુ લઈશું ને આપણે મીઠાશ પ્રમાણે ખાંડ લઈશું। ગુલ્ફી છે, હજી દૂધ ને બધું આવે એટલે મેં અત્યારે અડધો બાઉલ નાખ્યો છે। દૂધ લઈશું જરૂર પ્રમાણે। અત્યારે મેં 1 ગ્લાસ દૂધ લીધું છે। 1 ચમચી મલાઈ નાખી દેવાની, દૂધની મલાઈ હોય ને। હવે આ બધું આપણે ક્રશ કરી લઈશું। આ ચીકુ, ખાંડ ને દૂધ આવી રીતે એક સરખું ક્રશ કરી લેવાના, આવી રીતના મસ્ત એકદમ। ને એટલું ઘટ હોવું જોઈએ, દૂધ વધારે નહીં નાખી દેવાનું, માપનું નાખવાનું દૂધ, બધું 3 એ 3 એક સરખું, જેમ ચમચીમાં ચોટેલું હોવું જોઈએ, આમ કરીએ ને તો એટલું ઘટ હોવું જોઈએ। હવે આપણે ગુલ્ફીનો મોલ્ડ લીધેલો છે, એમાં નાખી દઈશું। બહુ એકદમ આખું નહીં ભરી દેવાનું, આપણે પાછું પેક કરવાનું હોય ને એટલે। કોઈ ટુકડો રહી ગયો હોય તો એ ચાલે, એમ મોઢામાં ખાવામાં આવે તો ટેસ્ટ સારો લાગે। હવે એને આવી રીતના પેક કરી દેવાની। ને આને ફ્રીઝરમાં 8 થી 10 કલાક માટે મૂકી દઈશું આપણે। 12 કલાક થઈ ગઈ છે। હવે આપણે ગુલ્ફીને ચેક કરી લઈશું કે જામી ગઈ કે નહીં। પાણીનો ગ્લાસ ભરવાનો, એને આવી રીતે આમ કરવાની। હવે આપણે આ ચીકુ ગુલ્ફી આપણી તૈયાર છે, આપણે કાઢી લીધી। જો મસ્ત બાર જેવી જ બને। બીજી પણ એવી જ રીતે આપણે કાઢી લઈશું। તૈયાર છે આપણી ચીકુ ગુલ્ફી। જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહે। જો મસ્ત બને, બાર જેવી જ આમ।